હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. શાન એસકે કરંટ અફેર ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આજના વિડીયોમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 9 રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે. તો મિત્રો, આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે રાજ્યપાલ અને મુખ્યમંત્રી સંબંધી પ્રશ્ન ઉપયોગી સાબિત થઈ શકે છે. તો મિત્રો, જોઈએ મુખ્યમંત્રી અને રાજ્યપાલ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો. સૌપ્રથમ મિત્રો, મુખ્યમંત્રી અને રાજ્યપાલ વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ. તો મુખ્યમંત્રી પદ માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો મિત્રો, 25 વર્ષની ઓછામાં ઓછી ઉંમર હોવી જોઈએ. મુખ્યમંત્રીની નિયુક્તિ કેવી રીતે થાય છે? વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી દ્વારા મુખ્યમંત્રીની નિયુક્તિ થાય છે. ભારતીય બંધારણની કઈ કલમ અનુસાર રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવે છે? તો અનુચ્છેદ 166 મુજબ કરવામાં આવે છે. અને રાજ્ય સરકારના સર્વોચ્ચ બંધારણીય વડા કોણ ગણાય? તો મુખ્યમંત્રી રાજ્ય સરકારના સર્વોચ્ચ બંધારણીય વડા ગણાય છે, જ્યારે રાજ્યપાલ એ નામ માત્રના ગણાય છે. મિત્રો, બંધારણની કલમ 163 અનુસાર રાજ્યપાલને સહાયતા અને માર્ગદર્શન માટે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની રચના કરવાની ભલામણ કરવામાં આવેલ છે. રાજ્યની મંત્રી પરિષદમાં મંત્રીઓની સંખ્યા કેટલી હોય છે? તો મિત્રો, મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રી પરિષદમાં મંત્રીઓની સંખ્યા ઓછામાં ઓછી 12 હોય છે. મિત્રો, રાજ્યની વિધાનસભાનો કોઈ પણ વ્યક્તિ સભ્ય ન હોય તેવી વ્યક્તિ કેટલા સમય સુધી મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરી શકાય? તો 6 મહિના માટે કરી શકાય છે. અને મુખ્યમંત્રી વિધાનસભામાં વિશ્વાસમત ગુમાવે ત્યારે તેને કોણ બરખાસ્ત કરી શકે? તો રાજ્યપાલ દ્વારા બરખાસ્ત કરવામાં આવે છે. મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ સંખ્યા કેટલી હોય છે? તો મિત્રો, રાજ્યના મંત્રીમંડળમાં વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 15% મંત્રીઓની સંખ્યા હોય છે મુખ્યમંત્રી સહિત. અને રાજ્યના મુખ્યમંત્રીનો કાર્યકાળ કેટલો હોય છે? કેટલા વર્ષનો હોય છે? તો મિત્રો, 5 વર્ષનો હોય છે. અને રાજ્યપાલની મરજી સુધી મુખ્યમંત્રી સત્તા પર રહી શકે છે. તો હવે મિત્રો, જોઈએ રાજ્યપાલ અને મુખ્યમંત્રી સંબંધિત મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન પહેલો મિત્રો, ગુજરાત રાજ્યથી શરૂઆત કરીએ તો ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્ર પટેલ, આચાર્ય દેવવ્રત. રાઈટ આન્સર મિત્રો, ભૂપેન્દ્ર પટેલ તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી છે. મિત્રો, ભૂપેન્દ્ર પટેલ કઈ પાર્ટીના નેતા છે? તો ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા મુખ્યમંત્રી છે. મિત્રો, ગુજરાત વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થઈ શકશે. તો સ્થાપના 1 મે 1960માં થઈ હતી. રાજધાની ગાંધીનગર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે. રાજ્યપાલ ગુજરાતના આચાર્ય દેવવ્રત છે. રાજ્યસભાની સીટ કેટલી છે? તો મિત્રો 11 છે. લોકસભાની સીટ 26 છે અને વિધાનસભાની સીટ 182 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 2. એકનાથ શિંદે હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી છે? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ, ગોવા. રાઈટ આન્સર મિત્રો, મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે છે. એકનાથ શિંદે મિત્રો કઈ પાર્ટીના નેતા છે? તો શિવસેના પાર્ટીના નેતા છે એકનાથ શિંદે. મિત્રો, મહારાષ્ટ્ર વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ? તો 1 મે 1960માં થઈ હતી. ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ એક જ છે. રાજધાની કઈ છે? તો મુંબઈ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે છે. હવે મિત્રો, રાજ્યપાલ કોણ છે? તો સીપી રાધાકૃષ્ણ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. રાજ્યસભાની સીટ 19 છે. લોકસભાની સીટ 48 અને વિધાનસભાની સીટ 288 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 3.
મધ્યપ્રદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? શિવરાજસિંહ ચૌહાણ, મોહન યાદવ, વિપ્લવ કુમાર દેવ, એકનાથ શિંદે. રાઈટ આન્સર મિત્રો મોહન યાદવ મધ્યપ્રદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે. મોહન યાદવ કઈ પાર્ટીના છે? તો મિત્રો ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે. મિત્રો મધ્યપ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો સ્થાપના ક્યારે થઈ? તો 1 નવેમ્બર 1956માં થઈ હતી. રાજધાની ભોપાલ છે. મુખ્યમંત્રી મોહન યાદવ છે. મિત્રો મધ્યપ્રદેશમાં 2 મુખ્યમંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં પ્રથમ છે રાજેન્દ્ર શુક્લા છે અને બીજા છે જગદીશ દેવડા છે. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો મંગુભાઈ પટેલ છે. રાજ્યસભાની સીટ 11 છે, લોકસભાની સીટ 29 છે અને વિધાનસભાની સીટ 230 છે. નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 4. તાજેતરમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત કોણે શપથ ગ્રહણ કર્યા છે? મનોહરલાલ ખટ્ટર, નેફ્યુ રિયો, પેમા ખાંડુ, ચંપઈ ચોરેન. રાઈટ આન્સર મિત્રો પેમા ખાંડુએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા છે. મિત્રો પેમા ખાંડુ કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે પેમા ખાંડુ. અરુણાચલ પ્રદેશ વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો સ્થાપના ક્યારે થઈ? 20 ફેબ્રુઆરી 1987માં થઈ. રાજધાની ઈટાનગર છે. મુખ્યમંત્રી પેમા ખાંડુ છે. રાજ્યપાલ કેવલ્ય ત્રિવિક્રમ પરનાયક છે. રાજ્યસભાની સીટ 1 છે, લોકસભાની સીટ 2 છે અને વિધાનસભાની સીટ 60 છે. નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 5. ત્રિપુરા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? ઇન્દ્ર સેના રેડ્ડી, અનસુયા ઉઇકે, માણેક શાહ, બીરેન સિંહ. રાઈટ આન્સર મિત્રો માણેક શાહ ત્રિપુરા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે. મિત્રો માણેક શાહ કઈ પાર્ટીના નેતા છે? તો ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા મુખ્યમંત્રી છે. મિત્રો ત્રિપુરા વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો સ્થાપના ક્યારે થઈ? 21 જાન્યુઆરી 1972માં થઈ હતી. રાજધાની અગરતલા છે. મુખ્યમંત્રી માણેક શાહ છે. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો ઇન્દ્ર સેડા. મિત્રો ત્રિપુરા વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો સ્થાપના 21 જાન્યુઆરી 1972માં થઈ હતી. રાજધાની અગરતલા છે. મુખ્યમંત્રી માણેક શાહ છે. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો ઇન્દ્ર સેના રેડ્ડી નલ્લુ છે, જે તમે ફોટોમાં જોઈ શકો છો. રાજ્યસભાની સીટ 1 છે, લોકસભાની સીટ 2 છે અને વિધાનસભાની સીટ 60 છે. નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 6. પ્રેમસિંહ તમાંગ કયા રાજ્યના બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે? તમિલનાડુ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ. રાઈટ આન્સર મિત્રો સિક્કિમ રાજ્યના પ્રેમસિંહ તમાંગ બીજી વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા છે. કઈ પાર્ટીના છે? તો મિત્રો સિક્કિમ ક્રાંતિકારી મોરચા પાર્ટી એસકેએમના નેતા છે. મિત્રો સિક્કિમ વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો સ્થાપના ક્યારે થઈ? 16 મે 1975માં સિક્કિમની સ્થાપના થઈ. રાજધાની ગંગટોક છે. મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ છે. રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર છે. જે સિક્કિમના રાજ્યપાલ તરીકે મિત્રો ઓમ પ્રકાશ માથુર નવા નિયુક્ત થયા છે, જે તમે ફોટોમાં જોઈ શકો છો. રાજ્યસભાની સીટ 1 છે, લોકસભાની સીટ 1 છે અને વિધાનસભાની સીટ 32 છે. નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 7. પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? સીવી આનંદ બોસ, મમતા બેનર્જી, રણજીત સિંહ, કે પલાનીસ્વામી. રાઈટ આન્સર મિત્રો મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીના મુખ્યમંત્રી છે? તો મિત્રો તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના નેતા છે મમતા બેનર્જી.
મિત્રો પશ્ચિમ બંગાળ વિશે મહત્વપૂર્ણ માહિતી જોઈએ તો સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી. રાજધાની કોલકાતા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી છે અને રાજ્યપાલ કોણ છે તો મિત્રો સીવી આનંદ બોસ છે. રાજ્યસભાની સીટ 16 છે. લોકસભાની સીટ 42 છે. વિધાનસભાની સીટ 294. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 8. કર્ણાટક રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? સિદ્ધારમૈયા, અશોક ગેહલોત, થાવરચંદ ગેહલોત, મનોજ તિવારી. રાઈટ આન્સર મિત્રો સિદ્ધારમૈયા કર્ણાટક રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે. મિત્રો કઈ પાર્ટીના નેતા છે તો મિત્રો કોંગ્રેસ પાર્ટીના નેતા છે સિદ્ધારમૈયા. કર્ણાટક વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો મિત્રો સ્થાપના ક્યારે થઈ? 1 નવેમ્બર 1956માં થઈ. રાજધાની બેંગાલુરુ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે. રાજ્યપાલ કોણ છે તો મિત્રો થાવરચંદ ગેહલોત છે. રાજ્યસભાની સીટ 12 છે. લોકસભાની સીટ 28 છે અને વિધાનસભાની સીટ 224 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મણિપુરના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? વિજય રૂપાણી, એન બિરેન સિંહ, ચંદ્રશેખર રાવ, કોનરાડ સંગમા. રાઈટ આન્સર મિત્રો એન બિરેન સિંહ મણિપુર રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે. મિત્રો એન બિરેન સિંહ કઈ પાર્ટીના મુખ્યમંત્રી છે તો ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા મુખ્યમંત્રી છે. મણિપુર વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો સ્થાપના ક્યારે થઈ? 21 જાન્યુઆરી 1972માં થઈ હતી. રાજધાની ઇમ્ફાલ છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહ છે અને રાજ્યપાલ કોણ છે તો મિત્રો લક્ષ્મણ પ્રસાદ આચાર્ય મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. રાજ્યસભાની સીટ 1 છે. લોકસભાની સીટ 2 છે અને વિધાનસભાની સીટ 60 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 10. ભજનલાલ શર્મા કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? પંજાબ, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ. રાઈટ આન્સર મિત્રો રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા બન્યા છે. મિત્રો ભજનલાલ શર્મા કઈ પાર્ટીમાંથી આવેલા મુખ્યમંત્રી છે તો ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા છે. મિત્રો રાજસ્થાન વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો સ્થાપના 30 માર્ચ 1949માં થઈ હતી. રાજધાની જયપુર છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા છે. રાજ્યપાલ કોણ છે તો મિત્રો હરિભાવ કિચન રાવ બાગડે, જે તાજેતરમાં નવા નિયુક્ત થયા છે રાજસ્થાનના રાજ્યપાલ તરીકે. રાજ્યસભાની સીટ 10 છે. લોકસભાની સીટ 25 છે અને વિધાનસભાની સીટ 200 છે રાજસ્થાનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર પ્રદેશ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? અખિલેશ યાદવ, આનંદીબેન પટેલ, યોગી આદિત્યનાથ, નવીન પટનાયક. તો રાઈટ આન્સર મિત્રો યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીના નેતા છે તો મિત્રો ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ. ઉત્તર પ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 24 જાન્યુઆરી 1950માં થઈ હતી. રાજધાની લખનઉ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ છે. રાજ્યસભાની સીટ કેટલી છે તો મિત્રો 31 છે. લોકસભાની સીટ 80 છે અને વિધાનસભાની સીટ 403 છે. મિત્રો સીટોની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ ભારતમાં પ્રથમ ક્રમે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પંજાબના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? બનવારીલાલ પુરોહિત, ભગવંત માન, શરણજીત સિંહ, નવજોતસિંહ સિદ્ધુ. રાઈટ આન્સર મિત્રો ભગવંત માન પંજાબના વર્તમાન મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીના નેતા છે તો મિત્રો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા નેતા છે ભગવંત માન. મિત્રો પંજાબ વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો સ્થાપના ક્યારે થઈ? 1 નવેમ્બર 1966માં થઈ હતી. રાજધાની ચંદીગઢ છે. મુખ્યમંત્રી ભગવંત માન છે. રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા નિયુક્ત થયા છે. રાજ્યસભાની સીટ 7 છે. લોકસભાની સીટ 13 છે અને વિધાનસભાની સીટ 117 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચંદ્રાબાબુ નાયડુ કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે?
તો ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, સિક્કિમ, મેઘાલય. રાઈટ આન્સર મિત્રો આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ બન્યા છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો ટીડીપી તેલુગુ દેશમ પાર્ટીના નેતા છે ચંદ્રાબાબુ નાયડુ. મિત્રો આંધ્રપ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ. સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી. રાજધાની અમરાવતી છે. ક્યારે નિયુક્ત થઈ? તો મિત્રો જૂન 2024માં આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી નિયુક્ત થઈ છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ છે. રાજ્યપાલ એસ અબ્દુલ નજીર છે. રાજ્યસભાની સીટ 11 છે. લોકસભાની સીટ 25 છે. વિધાનસભાની સીટ 175 છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પુષ્કરસિંહ ધામી કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે ફરજ નિભાવી રહ્યા છે? ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ. રાઈટ આન્સર મિત્રો ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામી ફરજ નિભાવી રહ્યા છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો પુષ્કરસિંહ ધામી ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા મુખ્યમંત્રી છે. મિત્રો ઉત્તરાખંડ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 9 નવેમ્બર 2000માં થઈ હતી. રાજધાની દેહરાદૂન અને ગેરસેણ છે. મિત્રો ગેરસેણ છે શિયાળાની રાજધાની છે. મુખ્યમંત્રી કોણ છે? પુષ્કરસિંહ ધામી છે. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો ગુરમીત સિંહ છે. રાજ્યસભાની સીટ 3 છે. લોકસભાની સીટ 5 છે અને વિધાનસભાની સીટ 71 છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં નીતિશ કુમારે કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે 9મી વખત શપથ ગ્રહણ કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. આંધ્રપ્રદેશ, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ. રાઈટ આન્સર મિત્રો બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે 9મી વખત શપથ ગ્રહણ કર્યા છે. મિત્રો નીતિશ કુમાર કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો જનતા દળ પાર્ટીમાંથી ચૂંટાયેલા 9મી વખત ચૂંટાયા છે. મિત્રો બિહાર વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો સ્થાપના 22 માર્ચ 1912માં થઈ હતી. રાજધાની પટના છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર છે અને રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકર છે. રાજ્યસભાની સીટ કેટલી છે? તો 16 છે. લોકસભાની સીટ 40 છે અને વિધાનસભાની સીટ 243 છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હરિયાણાના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? મનોહરલાલ ખટ્ટર, બંડારુ દત્તાત્રેય, નાયબસિંહ સૈની, વિપ્લવ કુમાર દેવ. રાઈટ આન્સર મિત્રો નાયબસિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બન્યા છે. નાયબસિંહ સૈની મિત્રો કઈ પાર્ટીમાંથી આવેલા છે? તો ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા મુખ્યમંત્રી છે. મિત્રો હરિયાણા વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના 1 નવેમ્બર 1966માં થઈ હતી. રાજધાની ચંદીગઢ છે. મુખ્યમંત્રી નાયબસિંહ સૈની છે. રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય છે. રાજ્યસભાની સીટ 5 છે. લોકસભાની સીટ 10 છે અને વિધાનસભાની સીટ 90 છે. નેક્સ્ટ ક્વેશ્ચન. લાલ દુહોમાં તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી છે? સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય. રાઈટ આન્સર મિત્રો મિઝોરમ રાજ્યના મુખ્યમંત્રી લાલ દુહોમાં છે. કઈ પાર્ટીના નેતા છે મિત્રો? તો જોરમ પીપલ્સ મૂવમેન્ટ જેડપીએમ પાર્ટીના નેતા છે. મિઝોરમ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સ્થાપના ક્યારે થઈ? 20 ફેબ્રુઆરી 1987માં થઈ. રાજધાની આઇઝોલ છે. મુખ્યમંત્રી નાયબસિંહ સૈની છે. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો હરિબાબુ કંભામપતિ. રાજ્યસભાની સીટ કેટલી છે? તો મિત્રો 1 છે. લોકસભાની સીટ પણ 1 છે અને વિધાનસભાની સીટ 40 છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં તેલંગાણાના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? રેવંત રેડ્ડી, કોનરાડ સંગમા, મોહન યાદવ, પ્રમોદ સાવંત. રાઈટ આન્સર મિત્રો રેવંત રેડ્ડી તેલંગાણા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો રેવંત રેડ્ડી કોંગ્રેસ પાર્ટીમાંથી આવેલા તેલંગાણાના મુખ્યમંત્રી છે. તેલંગાણા વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ? 2 જૂન 2014માં થઈ હતી. રાજધાની
હૈદરાબાદ છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી છે. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો તેલંગાણાના રાજ્યપાલ તરીકે જિષ્ણુદેવ વર્માને નિયુક્ત કરવામાં આવ્યા છે તાજેતરમાં. રાજ્યસભાની સીટ 7 છે, લોકસભાની સીટ 17 છે અને વિધાનસભાની સીટ 119 છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે? કેરળ, ગોવા, તમિલનાડુ, મહારાષ્ટ્ર. રાઈટ આન્સર મિત્રો તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન ભૂમિકા ભજવી રહ્યા છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો ડીએમકે દ્રવિડ મુનેત્રમ કગજમ પાર્ટીના નેતા છે. તમિલનાડુ વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો સ્થાપના ક્યારે થઈ? 1 નવેમ્બર 1956 થઈ. રાજધાની ચેન્નઈ છે. મુખ્યમંત્રી કરુણાનિધિ સ્ટાલિન છે. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો RN રવિ છે. રાજ્યસભાની સીટ 18 છે, લોકસભાની સીટ 39 છે, વિધાનસભાની સીટ 234 છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિષ્ણુદેવ સાય કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા? છત્તીસગઢ, ઝારખંડ, નાગાલેન્ડ, તમિલનાડુ. રાઈટ આન્સર મિત્રો છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય બન્યા છે. કઈ પાર્ટીના નેતા છે? ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા મુખ્યમંત્રી છે. મિત્રો છત્તીસગઢ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો સ્થાપના 1 નવેમ્બર 2000 થઈ હતી. રાજધાની કઈ છે? તો નયા રાયપુર છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય છે. ઉપ મુખ્યમંત્રી કોણ છે? તો મિત્રો છત્તીસગઢમાં 2 ઉપ મુખ્યમંત્રી છે, વિજય શર્મા છે અને બીજા છે અરુણ છાવ છે. અને રાજ્યપાલ કોણ છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રામેન ડેકા એ તાજેતરમાં છત્તીસગઢના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. રાજ્યસભાની સીટ 5 છે, લોકસભાની સીટ 11 છે અને વિધાનસભાની સીટ 90 છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં મોહન ચરણ માંઝી કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? તો ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ. રાઈટ આન્સર મિત્રો ઓડિશા રાજ્યના નવા મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી બન્યા છે. કઈ પાર્ટીના નેતા છે? ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા મુખ્યમંત્રી છે. ઓડિશા વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો સ્થાપના 1 એપ્રિલ 1936 થઈ હતી. રાજધાની ભુવનેશ્વર છે. મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી છે. રાજ્યપાલ રઘુબર દાસ છે. રાજ્યસભાની સીટ 10 છે, લોકસભાની સીટ 21 છે અને વિધાનસભાની સીટ 147 છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સુખવિન્દરસિંહ સુક્ખુ કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ. રાઈટ આન્સર મિત્રો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુ બન્યા છે. કઈ પાર્ટીના નેતા છે? તો કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા મુખ્યમંત્રી છે સુખવિન્દરસિંહ સુક્ખુ. મિત્રો હિમાચલ પ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો સ્થાપના 25 જાન્યુઆરી 1971 થઈ હતી. રાજધાની કઈ છે? તો ચિમલા અને ધર્મશાળા 2 છે. ધર્મશાળા શિયાળુ રાજધાની છે. મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુ છે. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો શિવ પ્રતાપ શુક્લ છે. રાજ્યસભાની સીટ 3 છે, લોકસભાની સીટ 4 છે અને વિધાનસભાની સીટ 68 છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઝારખંડના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? દેવેન્દ્ર ફડણવીસ, અશોક ગેહલોત, હેમંત સોરેન, અમરેન્દ્ર સિંહ. રાઈટ આન્સર મિત્રો ઝારખંડના નવા મુખ્યમંત્રી તાજેતરમાં હેમંત સોરેન બન્યા છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટીના નેતા છે. ઝારખંડ વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો સ્થાપના 15 નવેમ્બર 2000 થઈ હતી. રાજધાની રાંચી છે. મુખ્યમંત્રી હેમંત સોરેન છે. રાજ્યપાલ સંતોષ ગંગવાર. રાજ્યસભાની સીટ 6 છે, લોકસભાની સીટ 14 છે અને વિધાનસભાની સીટ 82 છે. મિત્રો ઝારખંડ રાજ્યમાં મુખ્યમંત્રી પણ નવા નિયુક્ત થયા છે. તે પહેલા હેમંત સોરેન પહેલા મિત્રો
ચંપઈ સોરેન મુખ્યમંત્રી તરીકે ભૂમિકા ભજવી રહ્યા હતા અને તાજેતરમાં હેમંત સોરેન ફરી વખત મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા છે અને ઝારખંડ રાજ્યના રાજ્યપાલ સંતોષ ગંગવાર જે તાજેતરમાં નવા નિયુક્ત થયેલા ગવર્નર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રમોદ સાવંત તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી છે? ગોવા, કેરળ, તમિલનાડુ, ઓડિશા. રાઈટ આન્સર મિત્રો, ગોવા રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો ભારતીય જનતા પાર્ટીના નેતા છે. મિત્રો ગોવા વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ? 30 મે 1987માં થઈ હતી. રાજધાની પણજી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો PS શ્રીધરન પિલ્લઈ એ ગોવાના રાજ્યપાલ છે. રાજ્યસભાની સીટ 1 છે, લોકસભાની સીટ 2 છે અને વિધાનસભાની સીટ 40 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હેમંત બિસ્વા શર્મા કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે? ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, અસમ. રાઈટ આન્સર મિત્રો, અસમના મુખ્યમંત્રી તરીકે હેમંત બિસ્વા શર્મા ભૂમિકા નિભાવી રહ્યા છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા મુખ્યમંત્રી છે હેમંત બિસ્વા શર્મા. અસમ વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો સ્થાપના ક્યારે થઈ? 26 જાન્યુઆરી 1950માં થઈ. રાજધાની દિસપુર છે. મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા છે. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે. રાજ્યસભાની સીટ 7 છે, લોકસભાની સીટ 14 છે અને વિધાનસભાની સીટ 126 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પિનરાઈ વિજયન તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે? સિક્કિમ, કેરળ, નાગાલેન્ડ, ગોવા. રાઈટ આન્સર મિત્રો, કેરળના મુખ્યમંત્રી તરીકે પિનરાઈ વિજયન ભૂમિકા ભજવી રહ્યા છે વર્તમાનમાં. કઈ પાર્ટીના નેતા છે મિત્રો પિનરાઈ વિજયન? તો ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા છે. કેરળ વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ? 1 નવેમ્બર 1956માં થઈ. રાજધાની તિરુવનંતપુરમ છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયન છે. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન છે. રાજ્યસભાની સીટ 9 છે, લોકસભાની સીટ 20 છે અને વિધાનસભાની સીટ 140 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મેઘાલયના મુખ્યમંત્રી કોણ છે? કોનરાડ સંગમા, નેફ્યુ રિયો, લાલ દુહોમા, હેમંત બિસ્વા શર્મા. રાઈટ આન્સર મિત્રો, કોનરાડ સંગમા એ મેઘાલય રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો નેશનલ પીપલ્સ પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા મુખ્યમંત્રી છે કોનરાડ સંગમા. મિત્રો મેઘાલય વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1970માં થઈ હતી. રાજધાની શિલોંગ છે. મુખ્યમંત્રી કોનરાડ સંગમા છે. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રાજ્યપાલ મેઘાલયમાં નવા નિયુક્ત થયા છે અને કોણ છે? તો CS વિજયશંકર જે તાજેતરમાં નવા નિયુક્ત થયા છે રાજ્યપાલ તરીકે. રાજ્યસભાની સીટ 1 છે, લોકસભાની સીટ 2 છે, વિધાનસભાની સીટ 60 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી કોણ છે? મમતા બેનર્જી, નેફ્યુ રિયો, પ્રમોદ સાવંત, BS યેદુરપ્પા. રાઈટ આન્સર મિત્રો, નેફ્યુ રિયો તાજેતરમાં નાગાલેન્ડ રાજ્યના મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલા મુખ્યમંત્રી છે. નાગાલેન્ડ વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો સ્થાપના 1 ડિસેમ્બર 1963માં થઈ હતી. રાજધાની કઈ છે? તો મિત્રો કોહિમા છે. મુખ્યમંત્રી નેફ્યુ રિયો છે. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો એલ ગણેશન છે. રાજ્યસભાની સીટ 1 છે, લોકસભાની સીટ 1 છે અને વિધાનસભાની સીટ મિત્રો 60 છે. હવે મિત્રો જોઈએ ભારતના 8 કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ અને પ્રશાસનિક અધિકારીઓ. ભારતમાં મિત્રો 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જેમાં દિલ્હી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ચંદીગઢ, લક્ષદ્વીપ,
પુડુચેરી, અંદામાન નિકોબાર, દમણ દીવ અને દાદરા નગર હવેલી 8 કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 29. નવી દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? ભગવંત માન, અરવિંદ કેજરીવાલ, મનોજ તિવારી, વિનય કુમાર સક્સેના. રાઈટ આન્સર મિત્રો અરવિંદ કેજરીવાલ દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીમાંથી આવેલા મુખ્યમંત્રી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે અને દિલ્હીના ઉપરાજ્યપાલ કોણ છે? તો મિત્રો વિનય કુમાર સક્સેના છે. લોકસભાની સીટ દિલ્હીમાં 7 છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં બી.ડી. મિશ્રા કયા કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ તરીકે ફરજ નિભાવી રહ્યા છે? દાદરા નગર હવેલી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ. રાઈટ આન્સર મિત્રો લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ તરીકે બી.ડી. મિશ્રા ભૂમિકા ભજવી રહ્યા છે. લદ્દાખની સ્થાપના ક્યારે થઈ? તો 31 ઓક્ટોબર 2019માં થઈ. રાજધાની લેહ અને કારગિલ બંને છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં દેવેન્દ્ર કુમાર જોશી કયા કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ છે? દિલ્હી, અંદામાન નિકોબાર, દાદરા નગર હવેલી, દીવ. રાઈટ આન્સર મિત્રો અંદામાન નિકોબાર કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ દેવેન્દ્ર કુમાર જોશી છે. મિત્રો અંદમાન નિકોબારની સ્થાપના ક્યારે થઈ? તો 1 નવેમ્બર 1956માં થઈ. કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રાજધાની કઈ છે? તો મિત્રો પોર્ટ બ્લેયર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના વર્તમાન પ્રશાસક કોણ છે? વજુભાઈ વાળા, પ્રફુલ્લ ખોડા પટેલ, ગુલાબ ચંદ્ર કટારિયા, વિજેન્દ્ર પાલ સિંહ. એ મિત્રો ગુલાબ ચંદ્ર છે. રાઈટ આન્સર મિત્રો ગુલાબ ચંદ્ર કટારિયા ચંદીગઢના વર્તમાન પ્રશાસક છે. ચંદીગઢની સ્થાપના ક્યારે થઈ? તો 1 નવેમ્બર 1966માં થઈ હતી. પંજાબ અને હરિયાણા બંને રાજ્યોની રાજધાની મિત્રો ચંદીગઢ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના વર્તમાન ઉપરાજ્યપાલ કોણ છે? પ્રફુલ્લ ખોડા પટેલ, મનોજ સિન્હા, અંસુયા ઉઇકે, દેવેન્દ્ર જોશી. રાઈટ આન્સર મિત્રો મનોજ સિન્હા જમ્મુ કાશ્મીરના વર્તમાન ઉપરાજ્યપાલ છે. જમ્મુ કાશ્મીરની સ્થાપના ક્યારે થઈ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે? તો 31 ઓક્ટોબર 2019માં થઈ. રાજધાની જમ્મુ છે. શિયાળાની રાજધાની જમ્મુ છે અને ઉનાળાની રાજધાની કઈ છે? તો શ્રીનગર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં લક્ષદ્વીપ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રમુખ તરીકે કોણ ફરજ નિભાવી રહ્યા છે? તમિલી સાઈ સૌંદર્યરાજન, પ્રફુલ્લ ખોડા પટેલ, દેવેન્દ્ર કુમાર જોશી, વજુભાઈ વાળા. રાઈટ આન્સર મિત્રો પ્રફુલ્લ ખોડા પટેલ લક્ષદ્વીપ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રમુખ તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે. સ્થાપના ક્યારે થઈ? તો 1 નવેમ્બર 1956માં થઈ. લક્ષદ્વીપની રાજધાની કાવાર હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ, એન રંગાસ્વામી, સર્વાનંદ સોનોવાલ, પ્રફુલ્લ પટેલ. રાઈટ આન્સર મિત્રો એન રંગાસ્વામી પુડુચેરીના વર્તમાન મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ પાર્ટીના નેતા છે. પુડુચેરી વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી. રાજધાની પુડુચેરી છે. ઉપરાજ્યપાલ કોણ છે? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો કે કૈલાસનાથન જેઓ તાજેતરમાં પુડુચેરીના નવા ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. રાજ્યસભાની સીટ 1 છે. લોકસભાની સીટ 1 છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ તેમજ દાદરા નગર હવેલીના વર્તમાન પ્રશાસક કોણ છે? જગદીશ ધનખડ,
પ્રફુલ્લ પટેલ, આચાર્ય દેવવ્રત, વજુભાઈ વાળા. તો રાઈટ આન્સર મિત્રો પ્રફુલ્લ ખોડા પટેલ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ તેમજ દાદરા નગર હવેલીના વર્તમાન પ્રશાસક છે. તો આ હતા મિત્રો મુખ્યમંત્રી અને રાજ્યપાલ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.